નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જેને પગલે સ્થાનિકોને ગંદકી વચ્ચે રહેવાનો વારો આવ્યો છે। અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા સફાઈ બાબતે આંખ આડા કાન કરાતા હોય તેમ લાગી રહ્યું છે। જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગલાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે। નગરપાલિકા દ્વારા સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે પીપળીકાંઠા વિસ્તારના સ્થાનિકો દ્વારા અવારનવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, જેને પગલે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। પાલિકાનો સફાઈ વેરો તેમજ ઘરવેરો ભરવામાં જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારના લોકો મોખરે હોય છે, તેમ છતાં પાલિકા દ્વારા આ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી રહી નથી અને સરકારના ચોપડે સફાઈ થતી હોય તેવી દર્શાવવામાં આવે છે તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે। જાફરાબાદના સ્થાનિક લોકો સ્વચ્છતાના અભાવે હેરાન પરેશાન બન્યા છે। પીપળીકાંઠા વિસ્તારમાં નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર વિઝિટ કરે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે। નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કાયમી ધોરણે સફાઈ કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। ભગવાન ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી।